આપણને બધાને ખબર, બધા પરણેલા છે ને મોટા ભાગના. પહેલા 4 ફેરામાં સ્ત્રી જમણી બાજુ હોય અને ફેરા પૂરા થાય પછી એને ડાબી બાજુ બેસાડે. કેમ? કોઈએ પૂછ્યું બ્રાહ્મણને કે કેમ આવું કરવાનું? આપણે બધા સાડી બ્લાઉઝના મેચિંગમાં જેટલો ટાઈમ પાસ કરીએ છીએ એટલો ટાઈમ આપણે કોઈ દિવસ દાંપત્યના આ નિયમો, આ દાંપત્યની સુંદર પ્રથાઓ સમજવામાં કર્યો? 50,000 રૂપિયા બહેનો ઇન્વેસ્ટ કરીએ ને તો કેટલા સવાલ પૂછીએ આપણે. વીમાવાળા આવે ને તો તમને બીવડાવે, તમે નહીં હો તો? અરે ભાઈ હું નહીં હોઉં ત્યારે નહીં હોઉં, અત્યારે તો છું ને. જમણી બાજુથી ડાબી બાજુ એટલા માટે બેસાડવામાં આવે છે કે ડાબી બાજુ હૃદય છે અને આ હૃદયની હવે તું માલિક થાય છે. આજ પછી મારા હૃદય પર તું માલિક હોઈશ, માટે તને હું ડાબી બાજુ બેસાડું છું. કેટલી કેટલી સુંદર પ્રથા છે. હૃદયાગ્નિ કે છે, હૃદય સામ્રાજ્ઞી કે છે, અર્ધાંગિની કે છે. તમામ મહત્વના અંગો શરીરમાં ડાબી બાજુ આવેલા છે, માટે ડાબી બાજુ બેસાડવામાં આવે છે. સપ્તપદીના 7 વચનમાં 7મા વચનમાં કહેવામાં આવે છે કે હવે 7મા પગલે આપણે મિત્રો બનીએ. ફ્રેન્ડ્સથી બેટર કઈ રિલેશનશિપ હોય? દોસ્તી એ દાંપત્યની ઉત્તમ શ્રેષ્ઠ કક્ષા છે. મેં એવા કેટલા યુગલો જોયા છે કે જે એકબીજા સાથે હસી શકે. જે પત્નીની આંખ ન હોય તો પતિ એની આંખ બને. એને બધું જ એના પતિ કરી આપે અને તમે એને પૂછો કે તમને થાક નથી લાગતો તો એમ કે આખી જિંદગી એણે કર્યું, હવે મારો વારો છે. કેટલું સુંદર દાંપત્ય. પ્રણામ થઈ જાય મનોમન, જેટલી વાર યાદ કરો એટલી વાર. એવા દાંપત્યો હોય છે અને આ બધું સ્ત્રીઓએ માણ્યું છે. સ્ત્રીઓ ફરિયાદ કરે આખો વખત, એમને શું, એમને તો જતા રહેવાનું, એમને તો ઓફિસ જતા રહેવાનું, અમારે ઘરે રહેવાનું. ખરેખર આ બધી સ્ત્રીઓએ યાદ કરવાનું છે કે ઘરમાં તમારા 3 એસી હોય, 4 એસી હોય, 5 એસી હોય, તમારા પતિ એ એસીમાં કેટલા કલાક વિતાવે છે. એવો એક સર્વે કહે છે કે વિશ્વના મોટા ભાગના શહેરોમાં, મેટ્રોમાં પુરુષો 40 વર્ષ સુધી ટિફિનમાંથી જમે છે. 40 લોંગ યર્સ ઓફ ધેર લાઈફ્સ એ લોકો ટિફિનમાંથી જમે છે અને કદી એ વિશે ફરિયાદ નથી કરતા. આજે નિશાંતભાઈએ કહ્યું કે સ્ત્રીઓને અમુક ઉંમરે આમ થાય ને અમુક ઉંમરે તેમ થાય અને 45ની નજીક આવે, મેનોપોઝનો પીરિયડ શરૂ થાય અને કકળાટ કરે ને, ગુસ્સો કરે ને, ચીડ કરે ને, હવે મારાથી નથી થતું ને, મેં તો વૈતરું કર્યું ને, હું તો થાકી ગઈ ને, બસ હવે આનાથી વધારે મારાથી નહીં થાય ને, તમારે કરવું હોય તો કરી લો ને. આ બધા ગુસ્સા, આ બધા ક્રોધ કરતી વખતે પત્નીએ એકવાર પણ એવો વિચાર કર્યો છે કે પતિ 50 વર્ષે એવું નથી કહેતો કે કાલથી હું ઓફિસ નહીં જાઉં? કોઈ દિવસ આપણે આપણા જીવન સાથીને થેન્ક યુ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે આ જે સગવડ હું ભોગવું છું, જે આનંદથી હું જીવું છું, જે રીતે મારા બાળકો મોટા થયા છે, જે તમે મને આપ્યું છે આટલા વર્ષોમાં, આ માન સન્માન, આ સગવડો, આ સંપત્તિ, આ સુખ, આ બધાના બદલામાં એકવાર બસ તમને થેન્ક યુ કહું છું. ફરિયાદો તો આપણી પાસે બહુ છે દોસ્ત. જિંદગીમાં જો હું મારે ફરિયાદ કરવી હોય તો હું કરું કે મને હવે પેલા પાછળના બહેનો નથી દેખાતા, લાઇટ ખરાબ છે. શું થઈ શકે? જિંદગીની દરેક બાબત તમે જેમ માંગો એમ તમને મળે એવી કોઈ શરત તો તમને જન્મ આપતી વખતે આપી જ નહોતી કે તમે નીચે જાઓ, તમે જેમ માંગશો એમ થશે. આવું તો એણે કોઈ દિવસ કહ્યું જ નહોતું. તકલીફ કોને નથી પડી? મારે આ બહેનોને એ કહેવાનું છે કે આ દેશ ગાર્ગીનો દેશ છે. જનક રાજા શાસ્ત્રાર્થ અનાઉન્સ કરે છે. 1000 ગાયો સોનાની ખરીવાળી, સુવર્ણ મુદ્રાઓ. યાજ્ઞવલ્કે આવે છે ને કહે છે કે લઈ લો આ બધી ગાયો, મારાથી ઇન્ટેલિજન્ટ કોણ છે? અને ત્યારે વચકનુ ઋષિની દીકરી નાનકડી ઊભી થાય છે ને કહે છે 1 મિનિટ, એવું તમે જાતે નક્કી ન કરી શકો, હું તમને પ્રશ્ન પૂછીશ. યાજ્ઞવલ્કે પણ પૂર્ણ નમ્રતાથી એના સવાલોના જવાબો આપે છે. આ દેશ અનસૂયાનો દેશ છે, જેણે દેવોને બાળક કરી નાખ્યા. આ દેશ સુકન્યાનો દેશ છે કે જેણે ચ્યવન ઋષિને ફરી એની યુવાની લાવી આપી.
આ દેશ અહલ્યાનો દેશ છે કે જે એમ કે છે કે મને આટલી સુંદર બનાવીને તમે મને એક બ્રહ્મચારીને સોંપી દીધી, મને મારી જિંદગી જીવવાનો અધિકાર છે. અને ઇન્દ્ર સાથે પોતાનો સંબંધ બાંધે છે. આ દેશ શકુંતલાનો દેશ છે કે જ્યારે એના પિતા એને મૂકવા જાય છે, કણ્વ ઋષિ એને આનંદથી કહે છે કે તું જા, તારો પતિ તને બોલાવે છે. અને ત્યારે શકુંતલા એવું પૂછી શકે છે પોતાના પતિને કે આવી જ રીતે હું એને ભૂલી ગઈ હોત અને પછી મેં એને યાદ કર્યો હોત અને મેં એને સ્વીકારવાની તૈયારી બતાવી હોત તો એણે મને સ્વીકારી હોત. જે દેશમાં આટલી બધી ભણેલી ગણેલી હોશિયાર બુદ્ધિશાળી સ્ત્રીઓ છે, તમને બધાને ખબર છે કે ડિમોનિટાઇઝેશન થયું એ વખતે કેટલી સાડીમાંથી કેટલા પૈસા નીકળે. ન કમાતી સ્ત્રીઓએ 50,000 રૂપિયા અને લાખ રૂપિયા કાઢી આપે છે. ક્યાંથી આવે આ પૈસા? સ્ત્રીમાં આવડત છે. આ 5,000માં પણ ઘર ચલાવે, 50,000માં પણ ઘર ચલાવે ને 5 લાખમાં પણ ઘર ચલાવે. ગૃહલક્ષ્મી એમનેમ નથી કહેવાય એને. પુરુષ ધન કમાઈને લાવે ને સ્ત્રી એનું ધનમાં રૂપાંતર કરે. પુરુષ તો માત્ર ધન લાવે, સ્ત્રી લક્ષ્મી બનાવે એમાંથી. હું હંમેશા કહું છું કે સ્ત્રીને તમે એક આપો ને એમાંથી અનેક કરીને આપે. તમે એને એક સ્પર્મ આપો ને એમાંથી એ બાળક કરી આપે. તમે એને અનાજ આપો એમાંથી ભોજન કરી આપે. તમે એને મકાન આપો એમાંથી ઘર કરી આપે. તમે એને થોડાક પૈસા આપો એમાંથી એફડી કરી આપે. કરો છો ને બધા? અને આ બધાની સામે તમે એને તિરસ્કાર આપો તો પણ એ અનેક ગણો કરીને પાછો આપે. તમે એને અપમાન આપો તો પણ અનેક ગણું કરીને પાછું આપે. કારણ કે આ તો એની પ્રકૃતિ છે. ધરતીમાં તમે બાજરો વાવો એટલે અનેક ગણો થઈને ઉગે જ. તમે ઘઉં વાવો એટલે અનેક ગણા થઈને ઉગે જ. આ પ્રકૃતિ છે સ્ત્રીની. સવાલ એ છે કે આપણે આ પ્રકૃતિની થોડાક વિરુદ્ધ જઈને કશું બદલવું છે, સુખી થવું છે, સારી રીતે જીવવું છે, કે 50 વર્ષની ઉંમરે કકળાટ કરતાં કરતાં 70 વર્ષે બીજા લોકોને આપણે ન ગમીએ એવી રીતે મરી જવું છે. આટલો જ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. એથી વધુ ખરેખર માણસ કશું કરી પણ શકતો નથી. મુલ્લા નસીરુદ્દીન ને એમના વાઈફ 2 જણા લડતા હતા. ખૂબ લડે. પડોશીઓએ તપાસ કરી શું થયું તો મારીને વાસણ ફેંકે, છૂટા ચીસો પાડે. એટલે પડોશીએ કહ્યું કે ભાઈ એકચ્યુઅલી ઝઘડો શેમાંથી થયો? આટલી બધી હદ સુધી તમે આવી ગયા તો ઝઘડો થયો શેમાંથી? એટલે મુલ્લા નસીરુદ્દીને સામે છણકો કરીને કહ્યું કે 10 વર્ષ સુધી કોઈ નોટબુક રાખે? હિસાબ નથી હોતો ઝઘડાનો. તમે હમણાં ઝઘડો શરૂ કરો તો તમને સમજણ પડે કે તમે 5 વર્ષ પહેલાના મુદ્દા પર લડી રહ્યા છો. આપણે જ્યારે ગોવા ગયા હતા અને તમે જ્યારે ટાઈમસર નહોતા આવ્યા અને તમે તમારા મિત્રો સાથે બહાર જતા રહેલા, ત્યાંથી શરૂ કરીને આજે તમે ટાઈમસર ન આવ્યા માટે આપણે પિક્ચર જોવા ન જઈ શક્યા. આ આખો ઝઘડાનો સ્પાન છે. ખરેખર મુદ્દો શું છે? એક સ્ત્રી શું કરી શકે? બહુ બધા દાખલા આપવામાં આવે છે તમને, ઇન્દિરા ગાંધી ને કલ્પના ચાવલા ને ફોગટ ને બધું. એ કે તમારાથી જુદી નથી, એને કંઈ 3 હાથ નથી. વિલ્મા રુડોલ્ફ ઓલિમ્પિકમાં જેણે 9 મેડલ લીધા, એને 9 વર્ષે ડોક્ટરે કહી દીધેલું કે આ ઊભી નહીં થઈ શકે. હવે આખી જિંદગી આ છોકરીએ પેલી ઘોડી પર ચાલવાનું છે. એક દિવસ વિલ્માએ સવારે જાગીને કહ્યું કે માં મને સપનું આવ્યું, હું ઓલિમ્પિકમાં દોડું છું. એની માએ કહ્યું કે દોડવું હોય તો દોડી શકાય, મહેનત કરવી પડશે. ડૉક્ટરોએ જે છોકરીને એમ કહ્યું હતું કે આ ઊભી નહીં થઈ શકે, એની માએ એને ઊભી કરી, દોડતી કરી અને એ વિલ્મા રુડોલ્ફ 9 મેડલ લઈ આવી. હજી પણ આજે પણ વિલ્મા રુડોલ્ફ એનો વિક્રમ કોઈ તોડી શક્યું નથી. તાળી પાડવાથી કંઈ નહીં થાય. આપણે બધા છે ને તરત પાછું આપી દઈએ. વક્તા સારું બોલે ને એટલે તડતડાટ તાળી પાડી દેવી.
તમે સારું બોલ્યા, ઘેર લઈ જાઓ, ચલો અમારા એપ્રિસિએશન પતી ગયું. અમારે કંઈ કરવાનું રહેતું નથી. ખરેખર મારે એ કહેવાનું છે કે હમણાં અત્યારે આ ક્ષણથી નક્કી કરો કે જિંદગી જુદી રીતે જીવવાનો પ્રયત્ન કરશો, જેટલી બાકી છે એટલી. અને એમાં 4 જ વસ્તુ સૌથી મહત્વની છે. એક, ફરિયાદ કરવાનું છોડી દો, પણ ફરી યાદ કરો કેટલો સુંદર સમય હતો. 2 જણા પ્રેમમાં હોય ને, 1 કલાક વાત કરે ફોન ઉપર, તમારી બિલકુલ બાજુમાં બેસીને વાત કરે, અને તમે પૂછો ને કે શું વાત કરી, કંઈ નહીં. 1 કલાકથી વાત કરે છે, કઈ વાત ના કરી તો કર્યું શું 1 કલાક? અને એ જ લોકો પછી તમે બધા વિમાનમાં, ટ્રેનમાં પ્રવાસ કરતા હશો, ખાસ કરીને વિમાનમાં ફોન પર વાત કરતા હોય, અને પેલી એર હોસ્ટેસ આવીને કે ફોન મૂકો, ચલ ભાઈ હવે મૂકું છું, લવ યુ. આ કયો સૂર છે? એક પતિ પત્ની રોજ બેસીને ચા પીએ, સામે એ જ સમયે સામેની ગેલેરીમાં બેન કપડાં સૂકવે. પત્ની રોજ કમ્પ્લેન કરે કે ભાઈ સાહેબ આ કેટલા ગંદા કપડાં ધુએ છે. વળી બીજો દિવસ આવે, વળી 2 જણા ચા પીવા બેસે, વળી પેલી કપડાં સૂકવે, વળી પત્ની ફરિયાદ કરે. થોડા દિવસ આવું ચાલ્યું. એક દિવસ પત્નીએ કહ્યું કે અરે આણે તો જોરદાર આજે કપડાં ચોખ્ખા ધોયા છે, અને કે પાવડર મળી ગયો લાગે છે ચોખ્ખો. એટલે પતિએ બહુ ધીમેથી નમ્રતાથી કહ્યું કે ના, મેં આપણો કાચ સાફ કર્યો છે. ખરેખર સામેવાળાના કપડાં ચોખ્ખા જ હોય છે, પ્રોબ્લેમ આપણા કાચમાં હોય છે, આપણે સાફ કરવાનું છે. સવાલ એ છે કે પરિસ્થિતિ વિશે કમ્પ્લેન કરવાથી પરિસ્થિતિ નહીં બદલાય. બદલવી છે તો ઊભા થઈને બદલવાનો પ્રયત્ન કરો. કેટલી બધી પત્નીઓ મને એવું કહે છે કે હું કમાતી નથી ને એટલે મારા પર દાદાગીરી કરે છે. કેટલાને એવું લાગે છે? હાથ તો ઉઠાવે કોઈ. મનમાં કહેશે કે કાજલબેન પૂછે છે પણ તમે જાણતા નથી બેન, અમારે તો ઘેર જવાનું છે. આ નિશાંતભાઈ તો બોલાવે બધાને. સવાલ એ છે કે જે સ્ત્રીઓ કમાઈ નથી એણે કશું નથી કર્યું. મારી એક ફ્રેન્ડના પપ્પા છે, એ વારે વારે એવું કહ્યા કરે કે હું રોજ સવારે 9:15 વાગે શાર્પ ઘરેથી નીકળી ગયો. મારી જિંદગીની 38 વર્ષની નોકરીમાં હું કોઈ દિવસ મોડો નથી પડ્યો. મેં આખી જિંદગી સમયસર પહોંચ્યો છું, હું આમ કર્યું છે, તેમ કર્યું છે. એટલે હું 2-4 વાર તો એમને સાંભળી ચૂકી. પછી મેં એમને કહ્યું, મેં કીધું અંકલ તમે ટાઈમસર પહોંચ્યા, એમાં આંટીએ ટિફિન ટાઈમસર બનાવ્યું એવું કંઈ કોન્ટ્રીબ્યુશન ખરું? બાથરૂમ તમારા નાહવાના સમયે ખાલી રહે એવું કોઈ ફેમિલીનું કોન્ટ્રીબ્યુશન ખરું? તમે વિચાર કરો કે કોઈ માણસને 8:45 નાહવા જવું હોય, બરાબર એ જ વખતે પહેલાં મોટો દીકરો નાહવા જતો રહે, એ નીકળે અને આ ભાઈ નાહવા જાય, બરાબર એ જ વખતે નાનો દીકરો નાહવા જતો રહે. આપણે કેટલા બધા પરિવારોમાં જોયું છે કે બિચારો મોટો ભાઈ ઇસ્ત્રી કરી સરસ શર્ટ મૂકી નાહવા જાય, નાનો શર્ટ પહેરીને જતો રહે. આવું કેટલા ઘરોમાં આપણે જોયું છે. તો કોઈ એક પુરુષ પોતાનું કામ, પોતાની નિષ્ઠા, પોતાની જવાબદારી સમયસર પૂરી કરી શકે છે, એમાં તમારું કોન્ટ્રીબ્યુશન છે. ગૌરવ અનુભવો. મેં કંઈ નથી કર્યું એવું કરવાને બદલે મેં શું કર્યું છે એનું લિસ્ટ બનાવો. તમારા બાળકોની પાસે સારી ડિગ્રી છે તો એ ડિગ્રી તમારી છે. 12 વાગે તમે જાગ્યા છો, તમે ચા કરી છે, તમે ટેલિવિઝનની ચેનલ જોયા વગર એક આખું વર્ષ વિતાવ્યું છે. આ તમારી પોતાની નિષ્ઠા અને કોન્ટ્રીબ્યુશનનું પરિણામ છે કે તમારું બાળક અહીંયા પહોંચ્યું છે. તમે 2 સારા નાગરિકો તૈયાર કર્યા છે, તમે ઘરના સૌને પ્રેમથી ભોજન આપ્યું છે, તમે આખા ઘરની જવાબદારી એક ધુરી, એક નિષ્ઠાની ધુરી બનીને સંભાળી છે. તમે બેકબોન છો આ ઘરનું. પણ આ બધાની વચ્ચે ક્યાંક તમે તમારી કાળજી કરવાનું ભૂલી ગયા છો. તમે સાવ ભૂલી ગયા છો કે તમે જો માંદા પડશો, તમે જો પથારીમાં પડશો, તમે જો સરખી રીતે નહીં જીવતા હો તો બાકીના લોકોની તબિયત, તકલીફ, સમસ્યાઓ કેટલી વધી જશે. કેટલી બધી સ્ત્રીઓ મેં એવી જોઈ છે કે ફ્રૂટ આવે એ પતિ માટે હોય, છોકરાઓ માટે હોય, અને આપણે એને કહીએ કે તમે ફ્રૂટ નથી, કે મને નથી, આપણને તો ચાલે. તમે દૂધ પીઓ છો? ના, આપણને તો ચાલે.
તમે નટ્સ ખાઓ છો? ના, આપણને તો ચાલે. એકચ્યુઅલી આપણને જ ન ચાલે, બાકીના બધાને ચાલે. ખરેખર તો તમારે કડક ઊભા રહેવાનું છે આ ઘરની સંપૂર્ણ જવાબદારી સાથે. તમારી હેલ્થ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી બહુ જ મહત્વની વાત જે મારે કહેવાની છે એ છે કે કેટલી બધી મમ્મીઓ એવું કહે છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરીએ છીએ. વેરી નાઇસ, સારી વાત છે. પણ એનો અર્થ એ છે કે તમે એવું સ્વીકારી લો છો કે દીકરી કરતાં દીકરાનો ઉછેર બેટર છે, તો તમે એને દીકરાની જેમ ઉછેરો છો. કોઈ માં એમ કે છે કે હું મારી દીકરીને મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું છું? કેમ? એટલે દીકરીનો ઉછેર ખરાબ છે? એવી કેટલી મમ્મીઓ છે કે જે એના દીકરાને બેઝિક રાંધતા, વાસણ ઘસતા, લૂછીને ગોઠવતા, બટન ટાંકતા, કબાટ ગોઠવતા, બેઝિક કામો કરતા શીખવે છે. માટલા પાસે ઊભો રહીને છોકરો પાણી માગે તો મમ્મી એવું કહે છે કે આપને બેટા ભાઈને પાણી આપવાનું. કેમ? ભાઈ જાતે ન લઈ શકે? સમોવડા હોવાની વાત અહીં આવે છે. પુરુષને ડિપેન્ડન્ટ બનાવવાને બદલે એને પણ ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનો પ્રયાસ કરો. માત્ર દીકરીને ઇન્ડિપેન્ડન્ટ ના બનાવો, દીકરાને પણ ઇન્ડિપેન્ડન્ટ બનાવો. હવેની દીકરીઓ ભણેલી આવે છે. બોર્ડમાં 12 નંબર હોય એમાંથી 10 દીકરીઓ હોય છે. 5 નેશનલાઇઝ બેંક છે, એમાંથી 4 નેશનલાઇઝ બેંકની હેડ સ્ત્રીઓ છે. હવે આ દેશ જુદી દિશામાં છે. તમારી પુત્રવધુ જો ભણેલી ગણેલી આવશે, કામ કરતી આવશે, તો તમારા દીકરા સાથે એનું લગ્ન જીવન સુખી બનાવવું હોય ને તો તમારા દીકરાને થોડુંક કામ કરતા શીખવો. એને શીખવો કે એની પત્નીની દયા ખાય. જો એ 5 વાગે આવ્યો હોય અને એની પત્ની 7 વાગે આવવાની હોય તો 1 કપ ચા કરી રાખવામાં પુણ્ય છે, વેવલાઈ નથી. અને આ આપણે જ શીખવવાનું છે. આ માં શીખવશે, આ બીજું કોઈ નહીં શીખવે. મોટા ભાગની મમ્મીઓનો પ્રોબ્લેમ તો એ છે કે જો ખરેખર દીકરો સામે પડીને કંઈ કરે તો મમ્મી એવું કે વેવલો છે, ભોગેલો છે, તો તું એને ચા કરી આપે છે, કરશે તો એની મેળે. મારે એક બહુ સરસ વાત મારી અંગત અહીંયા શેર કરવી છે. હું જ્યારે પરણીને ગઈ સંજય સાથે, ત્યારે મારા સાસુ અત્યંત સારા વ્યક્તિ. આવા સાસુ સસરા હોવા એ પુણ્ય છે. પણ એમના સાસુ ભયાનક. મારા વડ સાસુ વિશે હું જ્યારે વિચારું ત્યારે મને એમ થાય કે મમ્મી આટલા વર્ષ કેમ વિતાવ્યા હશે. એક દિવસ મારાથી પૂછાઈ ગયું મમ્મીને. મેં કીધું મમ્મી તમને કંટાળો નથી આવતો? આ બા બોલ્યા જ કરે છે આખો દિવસ, માથું નથી ચડી જતું તમારું? તમે જવાબ પણ નથી આપતા બાને કોઈ દિવસ. એકવાર કહી દો ને કે બહુ થયું એમ. અને ત્યારે મમ્મીએ જે વાક્ય કહ્યું ને એ હું માનું છું કે મારા જીવનનું બ્રહ્મ વાક્ય છે. મારા સાસુએ એમ કહ્યું કે મેં તો ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. તમે સાંભળતા જ નથી તો કોણ શું બોલે છે એનાથી તમને શું ફરક પડે છે? તમારો ઉદ્વેગ, તમારી સમસ્યા, તમારા પ્રશ્નો, તમારી પીડા, તમારું ફ્રસ્ટ્રેશન, તમારું પેન ત્યારે છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિની નેગેટિવ કમેન્ટ્સને સિરિયસલી લો છો. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. જો લોકો શું વિચારશે એ પણ આપણે જ વિચારવાનું હોય તો એ લોકો શું વિચારશે? આપણે બધા જ, બધી જ સ્ત્રીઓ સમાજના ભયથી જીવે છે. કયો સમાજ? આ તમે જ ઊભો કર્યો છે. આ નિયમો તમે જ બનાવ્યા છે. આ રીત તમે ઊભી કરી છે. કોઈ એક સ્ત્રી, હું ઊભી છું ને તમારી સામે, હું સોમવારની સાંજે તમારી સામે ઊભી છું, તમારી સાથે વાત કરી રહી છું, મને સાંભળવા માટે 2000 સ્ત્રીઓ આવી છે. કેમ હું એકલી જ છું આ કહેનારી? કેમ આ 2000 સ્ત્રીઓ આવી વાત નથી કરી શકતી? હું ઈચ્છું કે આ દેશની 2000 સ્ત્રીઓ આવી વાત કરે. એક કાજલ ઓઝા વૈદ નહીં, ઘેર ઘેર કાજલ ઓઝા વૈદ હોય તો કશું કર્યું કાર્યું લેખે લાગે છે. અભિભૂત થઈ જવાથી, અંજાઈ જવાથી, સાંભળવાથી, મોહિત થઈ જવાથી કંઈ નહીં થાય. કશું કરવું પડશે. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं. मेरी कोशिश ये है कि सूरत बदलनी चाहिए. તમારે બધાએ ક્યાંક કશેક કશુંક જુદું કરવાનું છે અને ક્યારેય મોડું નથી થતું.
હું 10 વર્ષ ઘરમાં રહી છું. મારું સંતાન જન્મ્યું એ પછીના 10 વર્ષ મેં કંઈ જ નથી કર્યું. મારો દીકરો ફૂલ ટાઈમ ઘરે જતો થયો એ પછી મેં કામ કરવાનું શરૂ કર્યું છે અને મને તો મોડું નથી થયું. ઓહો, હવે કોના માટે વજન ઉતારવાનું? ઓહો, હવે કોના માટે કરવાનું? શેને માટે? પોતાના માટે કરવાનું, પોતાના માટે સુંદર લાગવાનું, પોતાના માટે સારું કરવાનું. કોઈ એપ્રિશિએટ કરે, કોઈ તમને સર્ટિફિકેટ આપે, કોઈ કે અરે વાહ ભાભી વજન ઉતરી ગયું, એને માટે વજન ઉતારવાનું? કે તમે અરીસામાં જુઓ ને તમને એમ થાય કે વાહ કેટલી સરસ લાગુ છું, એને માટે વજન ઉતારવાનું. એક ભાઈ એક મકાનમાંથી બહાર આવ્યા અને આવીને જોર જોરથી હશે તો બીજા ભાઈએ એને પૂછ્યું કે આટલું બધું કેમ હસે છે? તો કે મેં અંદર એક બેનને પૂરી દીધા છે. તો કે એમાં શું હસવાનું? અંદર પૂરી દીધા છે એનાથી કે મેં એમને 50 સાડી, 50 મેચિંગ બ્લાઉઝ, 50 ચણિયા, 50 સેટ આપ્યા છે અને આખો મેકનો મેકઅપ સેટ આપ્યો છે. તો એ શું હસવાનું? કે અંદર એક પણ અરીસો નથી. શું કરશે? આપણી મજા એ છે કે આપણે બધા કશાક એપ્રિસિએશનની રાહ જોઈને બેસી રહીએ છીએ. આપણને બધાને લાગે છે કે કોઈ આવશે ને બચાવશે, કોઈ આવશે ને ઉગારશે, કોઈ આવશે ને લીડ લેશે, કોઈ આવશે ને આપણા માટે બોલશે, કોઈ આવશે ને આપણા માટે અધિકાર માટે લડશે. એવું નહીં થાય. મોરારી બાપુની કથા પૂરી થાય ને 5 કલાકની, એ કથા પૂરી થાય અને લોકો જમવાની લાઈનમાં ઊભા રહે ને ત્યાં લડવા માંડે છે. એટલે આ જે કલાક સવા કલાક મેં તમારી સાથે વાત કરી એ પછી શું બદલાશે એની મને નથી ખબર, પણ મને એટલી ચોક્કસ ખબર છે કે મારો એવો પ્રયાસ છે કે કશું બદલાય. અદ્ભુત શાયરાઓ, અદ્ભુત લેખિકાઓ આવીને જતી રહી. અમૃતા પ્રીતમ, પરવીન શાકિર, સારા શગુફ્તા, વર્જિનિયા વુલ્ફ, કેવી કેવી સ્ત્રીઓએ લખ્યું. હું આવીશ ને જતી રહીશ. કલા और आएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले, क्यों कोई मुझको याद करे, मसरूफ समाना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे. અગત્યનું એ છે કે આ સ્ત્રીઓને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે એણે ઇતિહાસમાં પોતાના નામની સહી કરી છે. અમૃતા પ્રીતમ એવી સ્ત્રી છે કે જેણે એના 12 વર્ષના દીકરાને કહ્યું, એના દીકરાએ એને પૂછ્યું કે હે મમ્મી, હું સાહિર અંકલનો દીકરો છું, બધા એવું કહે છે. અને ત્યારે માં સંપૂર્ણ નિર્ભીકતાથી પોતાના દીકરાને કહે છે કે બેટા એવું છે નહીં, પણ હોત તો સારું થાત, મને કંઈ વાંધો નથી. સારા શગુફ્તા, મરેલું બાળક હોસ્પિટલમાં પડ્યું છે અને એ પોતાની નર્સને એમ કહે છે કે મારું બાળક તારી પાસે જમા છે, હું પાછી આવું છું પૈસા લઈને મારા બાળકને લઈ જવા માટે. 300 રૂપિયા પડોશી પાસે માંગીને આવે છે, 295 રૂપિયા ચૂકવે છે, એક હાથમાં 5 રૂપિયા છે, એક હાથમાં બાળક છે, અને હોસ્પિટલ સ્ટાફને કહે છે કે ચંદો ભેગો કરીને મારા બાળકની ઉપર કફન નાખી દેજો, કારણ કે એની કબર તો મારા હૃદયમાં બની ગઈ છે. આ એ સારા શગુફ્તા છે. પરવીન શાકિર છે, 19 વર્ષે એના ડિવોર્સ થાય છે અને કાઝી પૂછે છે એને કે તારે કંઈ કહેવું છે? અને ત્યારે પરવીન શાકિર જવાબ આપે છે કે તલાક તો દે રહે હો ગરૂર એ કહેર કે સાથ. ગરૂર એટલે અભિમાન, કહેર એટલે તૂટી પડતી વીજળી. तलाक तो दे रहे हो गरूर कहर के साथ, मेरा शबाब भी लौटा दो मेरी मेहर के साथ. મારા વર્ષો જે મેં તારી પાછળ વિતાવ્યા એ પાછા આપ ભાઈ, એ આપી શકીશ? તું મારી મહેર ચૂકવી આપીશ, મારી જવાની કેવી રીતે પાછી આપીશ, મારો પ્રેમ કેવી રીતે પાછો આપીશ? આ એવી સ્ત્રીઓ આવીને ગઈ ઇતિહાસમાં કે જે લોકોએ પોતાનું નામ અમર કરી દીધું અને પોતે પેન નથી સહન કર્યું એવું નથી. આ જે દેવો પાસે જઈને આપણે રડીએ છીએ એમાંનો એક પણ સુખી નથી, એ ખબર તમને? કૃષ્ણ જન્મ્યો અને તરત એને એની માંથી છૂટો પાડ્યો. માંડ માંડ એક મા સાથે પ્રેમ થયો, એક છોકરી મળી કે જેને માટે એને લાગણી થઈ, એટલે ત્યાંથી નીકળી જવું પડ્યું. શિવના ખભે સતીનું શબ છે, મહાવીરના કાનમાં ખીલા છે, બુદ્ધને સાપ ડંખે છે. મને એક દેવ એવો બતાવો કે જે ખુશખુશાલ હોય, જેની જિંદગીમાં કોઈ સમસ્યા જ ના આવી હોય. આપણે કોની સામે જઈને રડીએ છીએ? જે પોતે દુઃખી છે.